ગટુ હું બનાવી છું કોના માટે थैंक यू गटू अच्छी वाली बनाना ओके हाँ इसको मत देना इसको इसको मत देना तो उधर से आई पास हेलो एवरीवन गुड आफ्टरनून जय श्री राम केम छो બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 12 અને હું થોડી વાર પહેલાં જાગી છું અને નાસ્તો કર્યો કેમ કે મારા બેન આજે પણ રાતે સૂતા નહોતા અને શરદીનું ઉધરસના વાતાવરણના લીધે છે ને એ વારે વારે એને બીમાર પડ્યા કરે છે પાછો આપણે આજે એને લઈને હોસ્પિટલ જવાનું છે અને હરી જતા રહે છે સાઈડ પર અને વાતાવરણ જો હજી વરસાદી જ છે કંઈ નહીં ચલો આપણે થોડું કામ કરીએ બાકી ગટુવારે રમવાનું છે બીજું કંઈ કામ નથી આજ તો મારે 5 વાગે ને એટલે આપણે એને હોસ્પિટલ લઈ જવાનું છે કેમ કે 5 વાગ્યા લગી હોસ્પિટલ ખુલે નહીં અહીંયા એટલે તો 2 વાગ્યા છે ને અમારા બેને કલરનો વેન કર્યો છે જોઈ કે હાલ કલર લેવા જાવું છે અને ગુલાલ ઉડાડવું હોય છે કલર યો તો આરે છે કલર લેવા જાવ છે હારું હાલ હવે લઈ આવો થોડો કલર એમ હાથે તે મારે આવું જ પડશે ને હારે એકલી થોડી ના હાલો મમ્મા આવે ચલો ચલો તો જાવું છે જો મજા મમ્મા ગાડી કાઢી છે ને હાલો આપણે બેમાં બે જાય એ જાય ને એ આલે હમ તો બેઠ ગયે ચલો ઓકે ચલો તો જો બધે વિસર્જનની તૈયારી હાલે જો બધા તૈયાર થઈ થઈને ઉભેલા હે ગટુ તો બધા તૈયાર થઈને આટા મારે હે ને આપણે કલર અહીંયા મળે ચાલે આ લાડ બધો નથી લેવાનો મનોજભાઈ થોડો પણ ગટો કેમાં કોને ઉડાડવાનું છે ગણપતિને કે અહીંયા નો ઘરે જઈને આપણે હમણાં હેઠે ગણપતિ છે ને ત્યાં આપણે ઉડાડીશું હો ગટુ આ પંડાલમાં ગણપતિ બાપા છે આ પાંડાલ છે ને માય છે એના ગણપતિ તો વયા ગયા દો ફોરેલમાં આખા ગામમાં વિડીયો મૂકો છે ને કે વિડીયો બંધ કરો એટલે જો જમવા બેસી ગઈ છું આજે આપણે ખાલી ચણા બટાકા ખાવાના છે ને વેફર ને છાશ બાકી રોટલી ચણા બટાકાનું વેફર એ કેવું ખાવાનું ચણા બટાકા ભૂંગળાઓ મળે ખબર એવા બનાવવા પણ વેફર ખાવાની છે ગણપતિનો અવાજ આવે ધબધબાટી હમણાં અહીંયા ચાલુ થાય 4 વાગે હા તો મજા આવશે ને નીચે આપણે ડીજે એવું ને ડીજે છે ભલે ને એના ને મોટા છે અવાજે હારો છે નવરાત્રીમાં મૂકી ને ઈ છે હમણાં બધા એક ખરખા કપડા પહેરવાના તમારે મજા વગર તો હું અત્યારે કરું છું મારા હેર સ્ટ્રેટ થોડા કેમ કે છે ને આપણે નીચે જવાનું છે ને મારા હેર જો મેસી થઈ ગયા મેસી શું કહેવાય મેસી એટલામાં વાળ ઓઘો થઈ ગયો અચ્છા મેસી એટલે ઓલો ફૂટબોલરનો ખેલાડી સમજો મેસી એમ ને તો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી સિમ્પલ ટ્યુનિક ને જીન્સ પહેરીને નીચે બધા આવી ગયા છે તો ચલો આપણે પણ જઈએ ગરબા રમીએ અને 6 વાગે આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે પણ આપણી સોસાયટીની અંદર જ કે બહાર નથી લઈ જવાના આપણે મોટું ટોપ છે ને એમાં જ આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે તો ચલો ગટુ તો જાગી છે અને નીચે ગઈ છે એની તબિયત નથી સારી પણ ઘડીક જોશે કંઈ નહીં ચલો હું પણ જાઉં છું
ગઢુન મજા નથી ને એટલે ઉપર વે આવી પણ અહીંથી તમને બતાવું ક્યાં નાખ્યા ગઢુ તો પાણીમાં નાખી દીધા ગણપત બાપાને જો કેમ અહીંયા બેઠી છો તું જો ગટુ હાટું છે ને પતંજલિની ઘઉંની મેગી લાવ્યા છે મસ્ત મસ્ત હે ને એને ભાવે ને તો હવે ઈ જ ખવડાવવાની ઘઉંની મેગી ખાવાની ઓકે ઓકે ને હા ગુડ ગર્લ છે ગટુ નાની બનાવી દે તને હો ખાય હો દે નાની દે હા સ્ટાર્ટ તો 8 જેવું થઈ ગયું છે અને બાપાને વિસર્જન કરી દીધા છે મસ્ત મજાના જો આવી રીતે જ વિસર્જન થવું જોઈએ દેખાડ તો ત્યાંથી દેખાડ્યું વિસર્જન કેમ કે નીચે જવાનો પછી ટાઈમ નો રહ્યો ગટુ રહેતી નહોતી ને એટલે મજા પકડી ગઈ હતી ને એટલે આજે એને લીધે બધું થોડું નોર્મલ આવેલા હતા હા
નકર ઈ ડીજે માં તો ઈ વધારે ડિસ્કો કરે એમ નથી. ઈ તો એને ડિસ્કો તો તોય તોય કરી કરી લીધો. પછી મને કે હાલ હવે ઘરે લઈ જા ગટુ. ગટુ. હા ને બે થોડુંક ડાન્સ કર્યો ને અને આ જો મેથી ને મરચાં સુધારે છે, ભજીયા ખાવાના છે પણ મારે નથી ખાવાના કેમ કે મારું ગળું બળે છે. વિચાર છે ટેસ્ટ કરવાનો. મારું ગળું બળે છે. તમે તો તીખા ખાવ ને વધારે. ફૂલ તીખા છે એના મરચાં નાખ્યા છે ધોમ. આમ જો ને આમ જો મરચાં જ કટ કરે જોઈ બેઠા બેઠા. મેથી ના બનાવવાના છે? મેથી નાખે કેમ કે બીજું કઈ નથી બનાવવાનું. ગટુ રહેતું નથી ને એટલે. સ્ટાર્ટ. આપણે બનાવવાના છે મેથીના ભજીયા મારા પપ્પા માટે. મારે તે ખાવાના નથી કેમ ખાય. કે મને ઉધરસ આવે, ગળું બળે એવું લાગે છે કે આપણે તેલ વાળું નથી ખાવાનું. જો મને ખુશ્બુ સારી આવે છે લોટ ને. અંદર લીંબુ નાખેલું છે ને, લીંબુ થોડુંક. લીંબુ તો થોડુંક ને એક આખું નાખ્યું. લીંબુ નાખ્યું, મરી નાખ્યા, પછી મરચાની કટકી નાખી, આદુ નાખ્યું, હિંગ નાખી. अच्छा कहीं नहीं, हाल टेस्ट कर ले आज तो। गर्मा गर्म खुशबू आ रही है रसोड़े में। वाह, હાલો ભાઈ જેને ગરમા ગરમ ભજીયા ખાવા હોય ને ભાઈ આવે અહીંયા જવો. તળી દઉં. તો જો મનોજભાઈ બે ગયા છે ભજીયા ખાવા. તીખા છે ને લીંબુ નાખીને હા, કેવા લાગે લીંબુ પઈ. ઈ મારી મમ્મી બે ખાય છે કેમ કે આપણે ભજીયા ખાવાના નથી. વાહ, ચટણી જરૂર ન પડે એવા. ચટણીની જરૂર ન પડે પણ મારે આજ ખાવાના નથી કેમ કે મારે આજ ગળું બળે ને એટલે ખોટી ઉધરસ થાય એવું ન કરાય. ચલો અત્યારે હવે અમે જઈ છીએ બહાર આટો મારવા. ગટુ સુઈ ગયું છે ક્યાંનું મસ્ત મજાનું. અને આજે કાઢી છે હીરોએ ગાડી. હે ઘણા દિવસ પછી કાઢી છે. ફટા વારીક બારીક પડી જાય ની માર બરાબર છે. ઓલા કટ આપણે દમણ ગયા હતા ત્યારે આપણે કાઢી હતી ને, તી પછી નથી કાઢી ને એક નહીં, વાર. પછી નથી કાઢી. કટ અવાજ આવે છે. હમણાં કેદુની પડી છે ને ગાડી એટલે દમણ ગયા ત્યાં હશે ને કેટલા. લીટા પડે લીટા. જા. તો અત્યારે અમે ચાણક્ય આવી ગયા છીએ પણ મને મારો અવાજ નથી સંભળાતો. હું ગટલું બોલું છું. સંભળાય છે તમને કોઈ કઈ? હા નહીં. અરે બે શબ્દ કહી દે ને કઈ ન સંભળાતું. અત્યારે મોકો છે. દુઃખની વાત છે, આપણે સાંભળવું પડશે. હે એ મને સંભળાય છે. હું આમ બોલું ને મને ધીમે ધીમે સંભળાય છે. તમે નો બોલો ને તોય અમને સંભળાય. આ તો બોલો તો તમે तो समझने वाले को इशारा कॉपी हाँ કેમ એટલે? तो तारे आज हाल शांति તો જેને ઘા વાગ્યો એને ખબર પડે. કેમ ખાવાય તો એટલે હું કાંઈ તમને ટોર્ચર કરું છું? આની વાત કરું આની તો મારો જીવ છે દીકરા. હા, બધી વાત છે કેમ? એવી વાત તું સાની મની ન ગઈ વિશાળા ન. અરે એને સાંભળી ગઈ. અને ધીમે ધીમે સંભળાય છે ને. આપણે હાલો કઈક બહાર જવાનો કઈક પ્લાન કરીએ. હમણાં ફાસ સંભળાય ને તો જ બકે. હાવ બેરી નથી થઈ ગઈ. એવું છે. શરદી થઈ છે ને એટલે થોડુંક આમ ધાક પડી ગઈ છે. એમાંય ક્યારેક એવું એમાં થયું હું- કાનમાં પાણી ભરી ગયું હોય, ન સંભળાતું હોય ને તો આ બધા કાંઈ નું કાંઈ બોલી એ મનિયા હું ખાલી એટલો બોલ્યો આઈ ગયો તો મારો જીવ છે ખબર પડી જાય અંદરથી બધાયને. એટલું ખાલી હા, સાંભળ્યું? હા ખબર પડે ને તો ખબર પડી જાય તમે તમને. કીધું ને, નો બોલી તો અમને સંભળાય. ના, ના, અમને શું લાગે અમને નહીં સંભળાતું? એમ નહીં અરે કાનમાં ધાક બે જીભમાં કેમ કોઈ દી બાજુ ધાક ये बड़ी अच्छी बात कही आप. ઈ હારું. હરિયો પડે છે. આમ જો તને હું કીધું કોને હર્યો? અરે હરિયો એકવાર સાઈડ ઉપર ભરાવો પડે એમ છે ને. તમારી જીભમાં ભરાઈ દો ને હર્યો. બોલું થઈ ગયું છે. હા એ બોલો બોલવાનું તમે બંધ કરો ને મોઢું સીવી નાખો ને. આનું સીવી નાખો આનું પણ હું ક્યાં બોલ્યો છું? તું મને ક્યાં કહે છો? બોલા કરે વશમાં ઘૂસી જ જાય કોઈ નો બોલાવે તોય. खाओ माँ कसम લ્યો આમાં તો હું વારે કઈ બોલ્યા વગર મને ડાયરેક્ટ ઠૂઠે ચડાઈ દીધો. બોલતા બોલતા હમણાં જ બોલ્યા તા વળી. બોલો જ છો તમે કેમ વળી ગમે અમે બે વાતો કરતા તો તમે ત્યાં કેમ ડાબકા મારો? આ તારી સાપલે કેમ બાજુમાં ઉડે છે? સાંભળા તો દેખાય ને. આને કેમ દાંત આવે છે? ઈશારો છે તો કહેજો આમ ઓલા ઓટલે બેહે બાર. એને મને હોય ને કીધું તમે શાંતિ રાખજો મેં તો ધીરે ધીરે હા આપણે ગ્રુપ ની બહાર ધીરે ધીરે અવાજ કેમ બહાર આવતા એટલે ગોપી નો અવાજ એ બારો આવે. બાપા રે તો પહેલેથી હું તો અવાજ ન કરતી મારા ઘરવાળી. પણ મને માપ પટ્ટી આપો તો હવે કઈક ખબર પડે મને. अरे क्या क्या करूँ मैं इसका क्या करूँ इसका क्या करूँ मार भी नहीं सकता હવે સુધરી જાજો નકર તમારે આ કતી મારી થાક આમ આમ હું તાણીને રાટ પાડું એટલે રોવાઈ જાતું એની જગ્યાએ રોવરાઈ દઈ છે.
માર ખાધા કરે પાછો એ માર ખાય એમાં આપણે એમ નહીં ખાવાનો શોખ છે ને એટલે અને બધી બાયું બગાડવા માણસ છે. અડધી પોલપટ્ટી અમારી તૂત પણ નહીં. હા, ઈ મેં ખોલી કેદી નાખો. ખોલી એવી ખોલી જ પટેલ નાખો, સાના સાના બેહો. મોઢામાં કે પેટમાં વાત નથી રહેતી હશો. હવે એક તમે ક્યાંક ગયા હોય તમે એમ ક્યાંક જોયું હોય તો તરત હરી જોતો લી છોકરી જોતો પછી ખાય નહીં માર. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. કંઈક બાંધવાનું શું હોય હા. બાંધવાનું અને હું એમ કહું કે નહીં આપણું સુરતમાં નામ છે હો નામ એમ કહું એટલે એને સુરત થી બીતો હોય ને મારા તરત ધરબાઈ જાય ભાઈ ન પડાય એમ નામ હતું અમારું કાઢી નાખ્યું તે હા ઈ તો તે લગન કરીને લગ્ન કરીને કાંઈ નહીં, મારી હો. થાક હતી તો ભાઈ આ હા. એવું નીકળ્યા. તે વાવી નાખ્યો કર્યો કાઈ નો કરી કાઈ નો કરી આને લાવવાના જ નહોતા. ક્યાંથી? હજી દાંત કાઢ્યા છે એને. એ તો ગમે મારો દોસ્ત છે મને કાઈ વાંધો નથી તને વાંધો છે ને? હા, વાંધો તો છે. મારો ભાઈ તું મારા માટે બેસ એને વાંધો જોયું? વાંધો છે હા દોસ્તી છે હા દોસ્તી છે હવે તેમાં હવા કરવાની જરૂર નથી. મારો ઘરવાળો છે કે મને નહીં મૂકી દે તમને મૂકી દે હે. મૂકવાની વાત જ નથી જોઈ આ તો આ દોસ્તી જ્યારે હોય ત્યારે હા હા તો મૂકવા સાથે છે, લડી જ લેવાનું હા લડી લેવા નથી કા ઈ કા હું હાલો ચોખવટ કરો. લડી જ લેવાનું છે દુનિયા માર માનવાનું સાથે તો બધી જગ્યાએ લાગત લડી નહીં કા ઈ કા હું ચોખવટ કરો હાલો. લેવાનું અરે એક જગ્યાએ તો હવ લડે હદે લડે ઈ મરદ માણા क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है વાહ અરે વાહ તો છે ને એને લડવૈયો કહેવાય એને લડવૈયો કહેવાય એકની હારે બાજે ને લડાકુ કહેવાય બધા મને કહો કે હા હવે પેલાના શોખ માણસો હતા પેલાના શોખ હા. માણસો એને શું કહેતા કે તમે ઘરનું તો જોવો હોય કે આમ લડવા જાવ કાલે સવારે તમને કાંઈક થઈ જાય તો અમાર શું થાય હા. ત્યારે હું કે હું તો બધી જગ્યાએ લડી લઉં ઘરે અરે બારે એ બધું મારું જ છે એમ કરી લડવા જતા આ તો તમે તો ઘરે ઈ બી લડી પેલાની લેવા જિંદગીના આવા પંટરી હાટું લડાય. ચારે બાજુ ડાબકા મારતો હોય. ભવિષ્યનો લડાકુ છો લડાકુ લડાકુ આ પંટરીઓ છે. અહીં કડાકું છે લડાઈ છે હવે બાયું ઘેર લાવ ખાલી